ફાઇનલી કેટલા ટાઈમ પછી આજે આવી આજે બે બેનો આવી આજુબાજુ વાળા એમ સમજા ઉપાડી નો લઈ જતા હોય એવી રોવા માંડે કા થયો પાછો હું જોઈએ લોક મારીને વયા ગયા તો મારા ભાઈ બહાર જવું હોય એ યાદ આવી ગયા ક્યાં વયા ગયા સવારના 8 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લુક. તો અત્યારે સવારમાં સૌથી પહેલાં તો બાજુ જો અહીંયા અત્યારે દીવાબત્તી કરે છે અને અહીંયા દીવાબત્તી કરે આ બાજુ અત્યારે નાસ્તો રેડી થઈ ગયો. મને ઉપરથી બોલાવ્યો, હું ઉપર વાંચતો હતો ત્યાં બોલાવ્યો. મેં કીધું આવું હમણાં અત્યારે જો થેપલા અને ભાખરી રેડી છે તો અત્યારે હું ભાખરી ખાઈ લઉં. વળી આજે બની છે, બાકી હોય પછી નક્કી ન હોય બને તો બને, કારણ કે ગાંઠિયા ને ત્યાં લગી રિસ્ક ન લઈ શકું, ગમે તે દી ન બને. તો ભાઈ ચાલો ત્યાં નાસ્તો કરી લઉં. અહીંયા જો ગઈકાલે મારા ફ્રેન્ડનો એનો ફેરવેલ હતો ને એનો વ્લોગ જોવો અત્યારે એ વ્લોગ જોવામાં એને પાછું એને જરી કાંઈ છે એને ઓલે જાય છે ઓલી અને એ બધા આમાં ટૂંકમાં ફ્રેન્ડને એકબીજાનું કંઈક ગીત ગાઈને ટૂંકમાં ફેરવેલને ટૂંકમાં વિદાયની સ્પીચ ને એવું કંઈક આપતા હતા ને એમાં એને એના આઈકે જરી આવી ગયા હતા, આવી જાય એમ. તો હવે ચાલો એ તો હવે જોવે અને હું જાઉં ઉપર વાંચવા માટે. હવે રોંઢાના 5:15 વાગી ગયા છે ને બાજુ આજે બીજું પેપર દઈને આવતો રહ્યો. હવે આવતીકાલે હજી પાછું છે અને પરમદી પાછી રજા આવે. કાંઈ ખબર ના હું કામ રાખ્યું. આવતીકાલે જેનો હનુમાન જયંતિ એ તો હનુમાન જયંતિ રજા નથી, પરમદી રજા છે. હવે પરમદી શેની રજા છે કોણ જાણે હવે. અને અત્યારે હું તો આવીને ઉપર ગયો હતો, અહીંયા જો બહારથી લોક મારીને વયા ગયા. હવે ક્યાં ગયા કદાચ દૂધ લેવા ગયા, અહીંયા આજુબાજુ કંઈક ચા કરવાનું કહેતા હતા. હવે હું નીચે આવ્યો, હવે બહાર જવું આમાં કેમ જવું, બહાર આમ લોક મારીને વહી ગયા બહારથી. હવે હાલો ઘડીક બે હું મોબાઈલમાં મથું ત્યાં આવી જાય. જો આવ્યો હવે અહીંયા બહારથી લોક મારીને વયા ગયા હતા, લોક મારીને વયા ગયા હતા. મારા ભાઈ બહાર જવું હોય મેં એવું કીધું તું આવું આગળ નાખી છે. ઓહ તો ભાઈ ચાલો હવે આવી ગયા તો હવે બનાવે ચા, તો ચા પી લે પછી જોઈ હું કરી. મંદિરે જવાનું જોવા. શું જોવા? ત્યાં કઈ બાઈ છે કે કરે ને કઈ સેવાનું. આ જાવું. તમારે જાવું તો સવારથી વહી જવાનું હોય. હવારથી ન હોય અહીંયા હું કાલે હનુમાન જયંતિ છે ને તો અહીંયા મંદિરે કઈ કીધું તું એને હનુમાનના મંદિરે બધે ટૂંકમાં બધે તો નહીં ભાઈ હનુમાનનું મંદિર ને ત્યાં ટૂંકમાં કાલે બપોરે મહાપ્રસાદનું જમણવાર રહી છે. તો બધાને આજુબાજુના શેરીમાં આજુબાજુની સોસાયટીને બધાને ટૂંકમાં ત્યાં જમવાનું જાહેર આમંત્રણ હોય દર વખતે. તો કાલે બપોરે કદાચ ત્યાં જ જમવા જવાનું થાય. આ બાજુ જો અત્યારે ઘઉં સાફ કરતાં જિગ્નેશ દાદાની કથા ચાલુ છે અહીંયા. વળી કાલે રાતે વળી સાંભળવા ગયા છે તો મજા આવી છે. અત્યારે આવીને ડાયરેક્ટ વોઇસ નોટ ખોલીને ડાયરેક્ટ આમાં યુટ્યુબમાં ડાયરેક્ટ જિગ્નેશ દાદા કથા રાજકોટ ડાયરેક્ટ એમ બોલી ગયા. એટલે અત્યારે આવી ગઈ છે, અત્યારે જો એડવર્ટ આવી તો એ અત્યારે એ જોવે અને હું હોયો જાઉં ઉપર થોડું ઘણું વાત નાખું, બાકી જી થોડું સવાર ઓછું થયું. રાતના 8:30 વાગે આવી જશે ને આ બાજુ. અત્યારે મમ્મી તો બે દુકાને હજી આવ્યા નથી. અને આ જો કંઈક લોટ બાંધી છે. શેનો લોટ બાંધોસ? બોલી જાય ખાયો કા હે? આમ જોશથી આમ થોડુંક જોરથી બોલવાનું સમજી. રોટલી નો એમ નહીં હોય, આમ વ્યવસ્થિત આમ બોલ. અને આ બાજુ જો કંઈક મૂક્યું છે હવે. હા હું હેલી આમાં આવું શું છે? હા બગડી ગયું એવું કંઈક લાગે આમાં માથેથી. શું છે એમ કહું? શું હે? હા પણ શું હે બોલ, શું હે બોલી જા. ઓકે આમાં તો ખીચડી મૂક્યું એ તો મને ખબર હે, આમાં શું હે નહીં નથી ખબર. શું? ટમેટાનું શાક હે? શું હે? સેવ ટમેટાનું શાક. ઓકે ભાઈ સેવ ટમેટાનું શાક કરવાના એટલે મારે કાંઈ ખાવાનું થાય નહીં. પાછા આવીને બેઠા ને આ જ જગ્યાએ. કાલે જ બે દી પહેલાં કીધું તો આવીને ડાયરેક્ટ આ જ જગ્યાએ બેસે. હા હું કયો શું હે એમાં? શું હે? સેવમાં હું ખાવું? ઓકે સેવ ટમેટાનું શાક કરવું એટલે અહીંયા ટમેટા મૂક્યા છે. આ રહી સેવ હતી ખરી ખોટે લઈ આવ્યા. બે આવો પાછી જાઓ કાલે પછી નો એ બગડી જાય સેવ. અલે કહું હું મને નથી ભાવતું એટલે જ કહું પાછી દઈ આવો. ખોટી આ પડી રહેવાની છે સેવ. દઈ જા પાછી આઈ જા. નો હું તો બરાબર હેજી એમ તમારો હાથમાં આમ મજબૂત પકડેલો હોય આમ જરીક આમ પવન આવે વાવાઝોડું આવે તો ફોન હાથમાંથી ન જાય બડા હેજી. હવે ચાલો સ્વિમિંગ પુલમાં મારા ચશ્મા વહી ગયા હતા, મને ખબર નહોતી પણ ફોન ન ગયો. સ્વિમિંગ પુલમાં મેં નાવા ગયા ને ત્યારે અંદર આમાં ફોન લઈને આમ અંદર ગયો ને ચશ્મા નીકળી ગયા હતા. મને પછી 5 મિનિટ પડી ઉપર આવ્યો ને ત્યારે આ ઝાંખું દેખવા માંડ્યું, આઘુનું ઝાંખું દેખવા માંડ્યું ત્યારે ખબર પડી. ફોન હાથમાં તો ચશ્મા પડી ગયા એ રહી પછી ખબર પડી. પછી ગોતવા પડ્યા, થોડીક વાર ગોઈતા ત્યારે મળ્યા. જો ફાઇનલી કેટલા ટાઈમ પછી આજે આવી આજે બે બેનો આવી. હું માસી આવ્યા ને એટલે આવી. મમ્મી કેટલા દિવસથી લઈ આવવાની ટ્રાય કરે, આવતી જ નથી. આને પહેલાં છેલ્લી વાર આવી હતી ને ત્યારે તમે બ્લોગમાં જોઈ છે ફૂલ રોતી આવતી હતી. હવે લઈ આવે આમાં આજુબાજુ વાળા એમ સમજા ઉપાડી ન લઈ જતા હોય એવી રોવા માંડે કા.
તેલનો લઈ આવી ને તો કોક એમ કે આ બેનાનું શું કહેવાય ઉપાડીને લઈ જાય છે. એવી રોવે છે. ઓય હું વાંધો આવે હે મેં કીધું કોક મને કહે. ઓય હું વાંધો આવ્યો આ તો જો આ ડાઈ હે બિચારી ડાઈ હોય ને તું આના કરતા હે જો આ ડાઈ હે તારા કરતા એ આવી જાય તું નથી આવતી હાલો હાલ ચોકલેટ આપો હાલ ચોકલેટ 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 જો 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 ડાયડું નાખે ચોકલેટ દે જા માય પૈસો ચોકલેટ દે ભાઈ ચોકલેટ દે જા બેનને છોકરીને ઉપાડી લઈ જાય. જોતો જોતો જાણે આમ ઉપાડીને નો પરાણે લઈ આવતા હોય એની જેમ જા બહાર બોલાવે જા બોલાવે જા બહાર હાલે જો ઢીંગલી જોઈએ બે કીધું આઈ બેન જોઈએ બે કીધું હા હાલો મહેક હમણાં ખબર હો ને પછી તો આ મત વેલું તો તે બે કીધું નથી તો પણ જોઈએ એને મૂકીને આમ વહી જાવી જોઈએ અમે હું વાંધો આવી ગયો હે કોણ જાણે હે ઓય હું વાંધો આવ્યો માં સીડીએ ચડશે એટલે મજા આવી જાય બંધ કર તો ભાઈ ચાલો એ બે બેનું તો હોય ત્યાં રમે છે અને અહીંયા આ બાજુ બિચારી અહીંયા રમે છે આ મોહતા હાઈરે રમે છે હું ત્રણ મોઢા કરી જોશ એને ડાયરેક્ટ આવીને પેલું કામી એને ડાયરેક્ટ એની ટોપી જ કાઢે એની જેમ ટકી કરી નાખે એને પહેલાં અને પછી આવડી આંખ ખેંચે જો એની આંખ જ ખેંચતી છે જો ખબર જ હોય આ કામ એનું પેલું આવીને ડાયરેક્ટ શું થયું પાછું શું જોઈએ હે શું હે વાયરા ને ચોકલેટ આવું હોય અહીંયા આવતી તો નથી તો ચોકલેટ આપીને ઊભી થઈને લે તો દેવી છે પાંચ બાજ કરો મારે ને આઈત કરતા આઈત પછી રવો અડધું બાજ કરો અડધું બાજ ચડા આઈત આઈત મિક્સ કરતા જાય મિક્સ કરતા જાય એને નથી દેવી આને દેવી એને નથી દેવી આને દેવાની આને ચોકલેટ નથી દેતી પાસે જાય તો દઈ ને દઈને હાથમાં બરફ આવી ગયો દઈને હાથમાં બરફ આવી ગયો અહીંથી ગાયબ થઈ ગયા કોક એ યાદ આવી ગયા અરે બરફ ઓગળી ગયો જો આ ખાઈ જા બરફ ઓગળી ગયો ખાયો કે ખાઈ જા ઓગળી જાય બાકી હા બસ ખા માંડ હા ટાઢું લાગે ટાઢું હવે જાઓ તમે. એમાં જો એના બા અહીંયા હંતાળા હતા બહાર જતા હતા ને જરીક ડેલી જોરથી ખખડાવાઈ ગઈ ડાયરેક્ટ યાદ આવી ક્યાં વહી ગઈ એ રહ્યું હાલો હવે ચાલુ હવે બાને પાછા બોલાવા દો લઈ જાય ચાલો પાછું એ સીન રીક્રિએટ કરી જાઓ બા પાછા વયા ગયા ત્યાં ઓલીને ત્યાં બરફના બાને બરફ પાટું ગમે ત્યાં વહી જાય છે હવે જોઉં હું પાછું હમણાં જોઈને શું કરે છે બરફ પડી ગયો ને એટલે યાદ આવ્યું જો આ ખાઈ ગઈ જો આખો ખાઈ ગઈ જો તો ભાઈ ચાલો અત્યારે જો ગુવાર બટેકાનું શાક છે બપોરનું ખીચડી છે ભાઈ આ બાજુ પાપડ છાશ અને અત્યારે સેવ ટમાટાનું શાક કર્યું હોય તો ભાઈ ચાલો અત્યારે જમી લઈ અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો